સરકારશ્રી તરફથી જ્યારે મહાનગરપાલિકા બનાવવામાં આવી ત્યારે જૂના નગરપાલિકા વિસ્તારના 11 ગામોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો। હવે એની ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં પહેલાં એના વોર્ડના નંબર નક્કી થાય, વોર્ડના નંબર નક્કી થયા પછી સીમાંકનની પ્રક્રિયા થાય અને સીમાંકનની પ્રક્રિયા પછી રાજ્ય ચૂંટણી કમિશન તરફથી નોટિફિકેશન આવે તો ઇલેક્શન થાય। હાલમાં એનો પહેલો તબક્કો છે। અત્યારે સરકારશ્રી તરફથી નોટિફિકેશન જાહેર થયું છે। એમાં વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં 13 વોર્ડના નંબર જાહેર કર્યા છે। દરેક વોર્ડમાં 4 કાઉન્સિલર એટલે ટોટલ 13 વોર્ડ પ્રમાણે 52 કાઉન્સિલરની જાહેરાત થઈ છે। આમાં જે કેટેગરીઝ નક્કી કરી છે 50% મહિલા રિઝર્વેશન છે એટલે 26 સીટ મહિલા અને 26 સીટ પુરુષ થશે અને કેટેગરી રિઝર્વેશનમાં 1 સીટ એસસી, 6 સીટ એસટી કેટેગરીની અને 14 સીટ ઓબીસીની છે। કેટેગરીમાં પણ 50% મહિલા રિઝર્વેશન હોય એટલે 6 એસસી સીટમાંથી 3 મહિલા એસસી સીટ રહેશે અને 14 ઓબીસી સીટમાંથી 7 મહિલા ઓબીસી સીટ રહેશે। કઈ સીટ કઈ કેટેગરી માટે રિઝર્વ થશે એ ફ્યુચરમાં રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા નક્કી થશે। હાલમાં ખાલી વોર્ડના નંબર અને કાઉન્સિલર્સના નંબરની જાહેરાત નોટિફિકેશન આવ્યું છે। એના પછી વોર્ડ સીમાંકનની પ્રક્રિયા હોય। સીમાંકનની પ્રક્રિયા એક સિસ્ટમેટિક પ્રક્રિયા છે જે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન કમિશન જે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર છે એની અધ્યક્ષતામાં એના થ્રુ પ્રપોઝલ જવાનું હોય છે। વાપી મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરને મતદાર નોંધણી અધિકારી તરીકે અને બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સને એડિશનલ મતદાર નોંધણી અધિકારી તરીકે નિમણૂક કરેલું છે। વોર્ડ સીમાંકનની પ્રક્રિયામાં 2011ની વસ્તી ગણતરીના આધારે એનો એક સિસ્ટમ હોય છે। રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા એક પ્રોસિજર બનાવેલું છે, એ પ્રમાણેનો પ્રપોઝલ સબમિટ થશે। ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર પછી એની સ્ક્રુટની કરીને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ રાજ્ય ચૂંટણી કમિશનમાં મોકલશે અને પછી વોર્ડની રચના જ્યારે કમ્પ્લીટ થાય પછી રાજ્ય ચૂંટણી કમિશન થ્રુ તરફથી ફાઇનલ થશે અને પછી ફ્યુચરમાં ચૂંટણીની જાહેરાત એના પ્રમાણે થવાની છે। હાલમાં પહેલો તબક્કો છે, ફક્ત વોર્ડના નંબર અને કાઉન્સિલર્સના નંબર નક્કી થયા છે, રિઝર્વેશન નક્કી થયું છે, પણ કયા વિસ્તારમાં રિઝર્વેશન છે, કયા વિસ્તારમાં કઈ વોર્ડ બનશે, કેટલી વસ્તી હશે એની એક પ્રક્રિયા છે, એ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરની અધ્યક્ષતામાં કમ્પ્લીટ થવાની છે અને એમાં થોડું સમય પણ લાગવાનું છે। ડિસેમ્બર પહેલા વોર્ડ રચના નક્કી થાય લગભગ આ પ્રકારની તૈયારી કરવાની છે।